ડીસા તાલુકાના જૂના ડીસા ગામની અંદર પંચાયતના વિકાસ કામોમાં થયેલ કથિત ભ્રષ્ટાચારનો મામલો ફરી એકવાર ગરમાયો છે। ગામના સામાજિક કાર્યકર વસીમ ચાવડા છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે। તેમનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે। 1 મહિના અગાઉ તંત્ર દ્વારા કામોનો હિસાબ આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વસીમભાઈનો દાવો છે કે તેમને સંપૂર્ણ માહિતી મળી નથી। હાલમાં આ આંદોલન 6ઠ્ઠા દિવસે પહોંચ્યું છે, છતાં પણ જવાબદાર અધિકારીઓએ સ્થળ મુલાકાત સુદ્ધા લીધી નથી। આ મામલે નાયબ ટીડીઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વસીમ ચાવડાને જરૂરી માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી નથી। વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી હૈયાધારણા અપાઈ છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર પારદર્શક તપાસ કરીને આ મામલે ક્યારે ઉકેલ લાવે છે। અમારી કમનસીબી એવી છે કે જ્યારે હિસાબનો સમય આવ્યો ત્યારે વહીવટીતંત્ર જાણે હાથ અદ્ધર કરી દીધા હોય તે રીતે અમને હિસાબ સંપૂર્ણપણે આપ્યો નથી। અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ મળ્યા, એમને લેખિતમાં પણ અમારી માંગણીઓ અમે રજૂ કરેલી છે કે અમને જે હિસાબ જોઈએ છે આ પ્રમાણે જોઈએ છે, છતાં અમને નકાર્યા છે। એ લોકોએ અમને એવોઇડ કર્યા છે એવું લાગ્યું। ત્યારબાદ અમે 10 તારીખથી ફરીથી અનશન અમારી શરૂઆત કરી। આજે 4થો દિવસ છે અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે સતત આ આંદોલન ચાલુ રાખીશું અને આવનારા સમયમાં હજી વધુ ઉગ્ર આંદોલન બનાવવાનો પ્રયત્ન કરીશું। અમે અમારા વહીવટી તંત્રની ટીમ દ્વારા અમે રૂબરૂ ગ્રામ પંચાયતે જે આવક જાવકના જે છેલ્લા 15 વર્ષના હિસાબો એમના દ્વારા માગવામાં આવેલ હતા, તે હિસાબો અમે રૂબરૂ ત્યાં આગળ જઈ અને એમને સમજૂત કરી એમને સમજાયા કે ભાઈ આ રીતે વિકાસના કામોની, આ રીતે ગ્રામ પંચાયતમાં વિવિધ યોજનાઓનો આવક અને જાવકના ખર્ચ સહિતની તેમને વિગતથી સમજૂત કરેલ હતા, પણ એમના દ્વારા એ સ્વીકાર કરવામાં આવેલ નથી।